નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું. ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે. જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ વિડીયો તમને વારંવાર જોવા ના મળે. આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયોને પૂરો જોવા વિનંતી છે. ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી? એ ઠક્કર બાપા, બી જુગતરામ દવે, સી રવિશંકર મહારાજ, ડી મહાત્મા ગાંધી. ગુજરાતની પ્રથમ શાળા એ ઠક્કર બાપાએ શરૂઆત કરી હતી. તો મિત્રો સાચો જવાબ આવશે એ ઠક્કર બાપા. જય શિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો? એ શીલગુણ સુરી, બી અભયદેવ સુરી, સી મલયગીરી સુરી, ડી જીનેશ્વર સુરી. મિત્રનો સાચો જવાબ આવશે એ શીલગુણ સુરી. મહાભારતમાં ભાસ્કર ક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે? એ મોઢેરા, બી દ્વારકા, સી સોમનાથ, ડી પાટણ. મિત્રનો સાચો જવાબ આવશે સી સોમનાથ. ખંભાત પાસે નગારા ગામમાં સૂર્યપત્ની રનના રાજદેવીનું મંદિર કોણે બંધાવવાનો ઉલ્લેખ મળે છે? એ નાગભટ્ટ પ્રથમ, બી કુમારપાળ, સી વસ્તુપાળ, ડી ગોવિંદરાજ. મિત્રોનો સાચો જવાબ આવશે સી વસ્તુપાળ. ક્ષત્રોપ અને મૈત્રકો ખાલી જગ્યા હતા. એ શૈવ, બી વૈષ્ણવ, સી બૌદ્ધ ધર્મી, ડી સાતક. મિત્રનો સાચો જવાબ આવશે એ શૈવ. હરસિદ્ધિ દેવી અને વિંધ્યવાસિની દેવીના મંદિરો ક્યાં આવેલા છે? એ પાટણ, બી બનાસકાંઠા, સી મહેસાણા, ડી સાબરકાંઠા. આ બે મંદિરો પાટણમાં આવેલા છે. મિત્રો સાચો જવાબ આવશે એ પાટણ. બાલા બહેશ્વરા માતાનું મંદિર ક્યાં આવેલું છે? એ બહુચરા, બી અંબાજી, સી સિદ્ધપુર, ડી હળવદ. મિત્રનો સાચો જવાબ આવશે એ બહુચરાજી. ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે? એ મૈત્રક, બી વાઘેલા, સી સલ્તનત, ડી મરાઠા. ડાકોરનું રણછોડરાય મંદિર એ મરાઠા કાળનું છે. તો મિત્રો સાચો જવાબ આવશે ડી મરાઠા. સ્કંદ પુરાણ કયા રચાયું હોવાનું મનાય છે? એ વલભી, બી સિદ્ધપુર, સી સોમનાથ, ડી વડનગર. સ્કંદ પુરાણ એ વડનગર રચાયું હોવાનું મનાય છે. મિત્રો સાચો જવાબ આવશે ડી વડનગર. નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી? રમોસ અરવલ્લી, બી કાંબળી પાટણ, સી કરુરા બનાસકાંઠા, ડી નગારા ખંભાત. મિત્રોનો સાચો જવાબ આવશે એ રમોસ અરવલ્લી. શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. એ શામળાજી ક્યાં નદી કિનારે આવેલું છે? એ ખારી, બી મેસવો, સી માજમ, ડી હાથમતી. મિત્રોનો સાચો જવાબ આવશે બી મેસવો. શ્રી કૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા? એ આદિનાથ, બી પાર્શ્વનાથ, સી નેમિનાથ, ડી સંભવનાથ. મિત્રોનો સાચો જવાબ આવશે સી નેમિનાથ. ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખત્તરગચની સ્થાપના કોણે કરી હતી? એ નેમચંદ્ર ગણી, બી હેમચંદ્ર સુરી, સી દેવચંદ્ર સુરી, ડી જૈનેશ્વર સુરી. મિત્રનો સાચો જવાબ આવશે સી દેવચંદ્ર સુરી. પારસીઓના ધર્મ પુસ્તક જંત અવેસ્તા કયા વેદને મળતું આવે છે? એ અથર્વવેદ, બી યજુર્વેદ, સી ઋગ્વેદ, ડી સામવેદ. મિત્રનો સાચો જવાબ આવશે સી ઋગ્વેદ. નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી? એ વડોદરા, બી સુરત, સી અમદાવાદ, ડી કરનાળી. મિત્રનો સાચો જવાબ આવશે બી સુરત. અમદાવાદમાં બહાઈ સેન્ટર ક્યાં આવેલું છે? એ શાહપુર, બી જમાલપુર, સી કાલીપુર, ડી ગોમતીપુર. મિત્રનો સાચો જવાબ આવશે એ શાહપુર. 10મી સદીમાં ખંભાતના મુસ્લિમોને કોણે એક મસ્જિદ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે? એ વસ્તુપાળ, બી પ્રહલાદનંદ, સી જગદેવ, ડી યશપાલ. મિત્રનો સાચો જવાબ આવશે એ વસ્તુપાળ. ઈસવીસન 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના ક્યાં થઈ? એ અમદાવાદ, બી સુરત, સી વડોદરા, ડી નવસારી. મિત્રનો સાચો જવાબ આવશે સી વડોદરા. દાદાભાઈ ભગવાનનું મૂળ નામ જણાવો. એ મૂળજીભાઈ સાકરચંદ પટેલ, બી સોમાભાઈ વિહાભાઈ પટેલ, સી સાકરચંદ અંબાલાલ પટેલ, ડી અંબાલાલ મૂળજીભાઈ પટેલ. મિત્રોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ગુજરાતના ઇતિહાસ અને ભારતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ એમસીક્યુ જોવા માટે આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ વિડીયો તમને ફરીથી જોવા મળે. થેન્ક યુ.